દ્રશ્યમાન એવી સર્વત્ર સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન એ એક અણુમાંથી છે. અસંખ્ય અણુઓના જોડાણથી બનતું મનુષ્ય શરીર 7 ઓક્ટેલિયન અણુઓ ધરાવે છે. આવા અસંખ્ય અણુઓના જોડાણથી અંગિકાઓ બને છે. અંગિકાઓ સભર કોષો એ મનુષ્યના શરીરનું પાયાનો એકમ છે. 36 ટ્રિલિયન કોષો એ પુરુષોમાં, 28 ટ્રિલિયન કોષો સ્ત્રીઓમાં અને એક બાળકમાં સરેરાશ 17 ટ્રિલિયન કોષો હોય એવું નવા અભ્યાસ મુજબ જાણવા મળેલ છે. આ કોષો વિવિધ પ્રકારના, આકારના અને કદના હોય છે. દરેક કોષોની એક ખાસિયત હોય છે. દરેક કોષ જુદા જુદા તંત્રો માટે કામ કરતા હોય છે. જુદા જુદા અવયવો એકબીજા સાથે ગોઠાઈને તંત્રો જે બનાવે છે તેમાં લગભગ 400 પ્રકારના વિવિધ કોષો અને 60 પ્રકારની જુદી જુદી કોષોથી બનેલી પેશીઓ જોવા મળેલ છે. 5 સંવેદનશીલ ઇન્દ્રિયોથી બનેલું આ શરીર ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, અંતઃસ્રાવી ગ્રંથિઓ, સ્નાયુપેશી તંત્ર, લસિકા તંત્ર, અસ્થિતંત્ર અને બાહ્ય આવરણ તંત્રમાં વિભાજિત કરવામાં આવેલ છે.